સતત પડે પડની અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। ત્યારે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ મોટો દાવ રમવાની તૈયારીમાં છે, જેમાં રાજકોટ બેઠક પર કોંગ્રેસ લેઉવા પટેલને જ ટિકિટ આપી શકે છે, એટલે કે પરસોત્તમ રૂપાલા સામે અમરેલીના દિગ્ગજ નેતાને ટિકિટ આપે તેવા સમાચાર મળી રહ્યા છે। રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ પરેશ ધાનાણીને ઉતારી શકે છે મેદાને। પરેશ ધાનાણીએ હજુ સમાચારને સત્તાવાર સમર્થન નથી આપ્યું। દિલ્હી સીએસની બેઠકમાં પરેશ ધાનાણી લડે તેવી ચર્ચા થઈ રહી છે। પરેશ ધાનાણી અગાઉ પરસોત્તમ રૂપાલાને હરાવી ચૂક્યા છે। લોકસભા ઇલેક્શન નજીક આવી રહ્યા છે, એક બાદ એક ઉમેદવારોની યાદી પણ બહાર આવી રહી છે। ત્યારે રાજકોટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ પણ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે છે। વધુ માહિતી માટે એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દીક્ષિત, લોકસભાના ઇલેક્શન નજીક આવી રહ્યા છે, એક બાદ એક ઉમેદવારોની યાદી પણ બહાર આવી રહી છે। રાજકોટ બેઠક પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે। બિલકુલ મહત્વના સમાચાર છે કે રાજકોટ બેઠક પર કોંગ્રેસ મોટો દાવ કરવાની તૈયારીમાં છે। એક બાજુ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે। આ પણ એક એવી સરપ્રાઈઝ હતી કે પરસોત્તમ રૂપાલા ક્યારેક ભાવનગર અમરેલી અલગ અલગ સીટ ઉપર લડે તેવી વાત હતી, પરંતુ પરસોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ બેઠક પરથી મેદાને ઉતાર્યા છે અને તેની સાથે મનસુખ માંડવિયાને પોરબંદર। પરંતુ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે હવે પરેશ ધાનાણી કે જે પરસોત્તમ રૂપાલાના જિલ્લાના પરેશ ધાનાણી છે, અગાઉ પરેશ ધાનાણી સામે પરસોત્તમ રૂપાલાએ હારનો સામનો પણ કરવો પડ્યો હતો અને હવે એ જ પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ નવો દાવ રમવાની તૈયારીમાં છે। કડવા પાટીદાર સમુદાયમાંથી આવતા પરસોત્તમ રૂપાલા સામે લેઉવા પાટીદારના યુવા નેતા અને એ જ અમરેલીના કે જેના પરસોત્તમ રૂપાલા છે તે પરેશ ધાનાણીનું નામ જોરદાર ચર્ચામાં આવ્યું છે। તમામ સૂત્રો કહી રહ્યા છે કે આ બેઠક પર ગઈકાલે સીઈસીની બેઠક મળી હતી, ત્યારે પણ રાજકોટ બેઠક પર કયા ઉમેદવારને મેદાને ઉતારવા તેની ચર્ચા થઈ। લલિત વસોયાએ એવા સંકેત આપ્યા હતા કે આ બેઠક પરથી લેઉવા પાટીદારનો ચહેરો આવશે, પરંતુ કોણ આવશે તે નહીં। પરંતુ પરેશ ધાનાણી એટલે કે એન્ટી ઇન્કમ્બન્સી વગરનું નામ, એક યુવા નામ, એક મજબૂત ચહેરો, આ તમામનું કોમ્બિનેશન વાળું એક નામ કોંગ્રેસ તે રાજકોટ બેઠક પર શોધી રહી હતી અને કોંગ્રેસને એવા પ્રયત્નો છે કે હાર જીત સેકન્ડ થિંગ, પરંતુ જે મોટા માર્જિનથી ગત ટર્મમાં હારનો સામનો કરવો પડ્યો હતો તે હારનો સામનો આ વખતે ન કરવો પડે અને તેના જ માટે કોંગ્રેસે મજબૂત નેતાને છે તે મેદાને ઉતાર્યા છે અને કહી શકાય કે હાલ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે પરેશ ધાનાણીનું નામ રાજકોટ બેઠક પર છેલ્લી ઘડીએ લિસ્ટમાં નામ એડ થયું છે। કડવા પાટીદાર નેતાને ટિકિટ મળે તેવા સંકેતો હતા, જો કે પરેશ ધાનાણીનું નામ અત્યાર સુધી ચર્ચામાં પણ નહોતું, પરંતુ ગઈકાલે રાત્રે જે સીઈસીની બેઠક દિલ્હી ખાતે મળી કે જેમાં રાહુલ ગાંધી પણ અહીંથી ગયા હતા। જો કે પરેશ ધાનાણીની બેઠક ભારત જોડો ન્યાય યાત્રા સમયે રાહુલ ગાંધી સાથે પણ દિલ્હીમાં થઈ હતી ને ખૂબ લાંબી અહીંયા આદિવાસી વિસ્તારોમાં થઈ હતી ને લાંબી બેઠકો બાદ ભારત જોડો ન્યાય યાત્રા અધૂરી મૂકી અને રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થયા હતા અને સૌની નજર હતી કે રાજકોટ અને પોરબંદર બેઠક પર કોણ, તો લલિત વસોયા છે તેને પોરબંદર બેઠક પરથી આપી દેવામાં આવ્યું છે અને હવે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે પરેશ ધાનાણી છે તેનું નામ રેસમાં છે। અમે સ્પષ્ટ કરી દઈએ કે હજી કોઈ નામ ફાઇનલ નથી થયું। પરેશ ધાનાણી દ્વારા અધિકારિક રૂપથી કોઈ નિવેદન પણ નથી, પરંતુ કોંગ્રેસની સ્ટ્રેટેજી હોઈ શકે અને પરેશ ધાનાણીનું નામ રાજકોટ લોકસભા બેઠકથી ચર્ચામાં આવ્યું છે। એટલે પ્રતિપાલ કહી શકાય કે જે લોકસભાની ચૂંટણીના સમીકરણો છે તે અત્યારે બદલી રહ્યા છે ને તે જ બદલતા સમીકરણમાં અત્યારે પરેશ ધાનાણીનું નામ છે તે ચર્ચામાં આવ્યું છે ને કહેવામાં આવી રહ્યું છે કે પરેશ ધાનાણીને લડાવી અને કોંગ્રેસ મોટો દાવ રાજકોટ લોકસભા બેઠકથી કરે તો નવાય નહીં, કારણ કે પરસોત્તમ રૂપાલા કે જેઓ ભાજપના ઉમેદવાર છે તે પણ અમરેલી જિલ્લામાંથી આવે છે અને પરેશ ધાનાણી કે તે પણ અમરેલી જિલ્લાના બંને અલગ અલગ પક્ષના દિગ્ગજ નેતાઓ છે અને બંને અત્યારે આમને સામે ટકરાય તો નવાય નહીં, કારણ કે ભાજપે તો રૂપાલ અને રાજકોટથી લડાવીને સરપ્રાઈઝ આપી દીધી, કુંડાડિયાની ટિકિટ પણ કપાય। તો પરેશ ધાનાણી ગત ટર્મમાં અમરેલીથી લડ્યા હતા અને હવે તે ફરીથી ચૂંટણી લોકસભાની લડે, પરંતુ સીટ બદલાવીને તો અમરેલીમાં પણ જે નાનો મોટો વિખવાદ હતો તે પણ દૂર થાય। જો કે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, તમામ દિગ્ગજ નેતાઓનું કહેવું છે કે હવે જિલ્લામાં કોઈ વિખવાદ નથી, પરંતુ પરેશ ધાનાણીને રાજકોટથી લડાવી દે તો જેની ઠુમ્મર અને સાથે જે ઠુમ્મરનો પણ રસ્તો સાફ થઈ જાય। પરંતુ અત્યારે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે તે પ્રમાણે ધાનાણી પણ જેની ઠુમ્મરને ટિકિટ મળે તે વાત સાથે સહમત છે, પ્રતાપ દુધાત પણ સહમત છે, પરંતુ વાત રાજકોટ લોકસભાની છે કે આ બેઠક પરથી કોંગ્રેસ છે તે પરેશ ધાનાણીનો દાવ રમે તો નવાઈ નહીં। જી આભાર દીક્ષિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।
તો જે રીતે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અને એક બાદ એક જ્યારે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે ત્યારે રાજકોટમાં લેઉવા વર્સિસ લેઉવા અત્યારે થઈ શકે છે અને પરસોત્તમ રૂપાલા સામે અત્યારે હાલમાં પરેશ ધાનાણીનું નામ સામે આવ્યું છે.